નમસ્કાર 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 વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર આપનું સ્વાગત છે. લાસ્ટમાં આપણે વાત કરી હતી દાખલા નંબર 3.4 ચોથો કે પાંચમો જે બી દાખલો હતો એ. હવે આપણે જે નવો ટોપિક છે એ વાત કરીએ છીએ. આમ તો આ ટોપિક શું છે, થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાંથી 11મા ધોરણના, પણ તો બી વાંધો નહીં, આપણે અહીંયા ટોપિકને શીખવાનો પ્રયત્ન કરીશું. આપણે બે પ્રકારના કોષ ભણ્યા છીએ, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. તો બે પ્રકારના કોષ ઉપર આપણે વાત કરી છે, વિદ્યુત રાસાયણિક અને વિદ્યુત વિભાજન. ઘણીવાર શું અહીંયાથી તફાવત પૂછી શકતા હોય આપણને, અહીંયાથી એવો પ્રશ્ન પૂછાય કે તફાવત લખી સમજાવો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. તો હું એક તફાવત અહીંયા તમારા માટે ડિઝાઇન કરું છું, બરાબર. વિદ્યુત રાસાયણિક અને વિદ્યુત વિભાજન કોષ માટે, બરાબર. તો પહેલું આપણું વિદ્યુત રાસાયણિક કોષ અને બીજું આપણું વિદ્યુત વિભાજન કોષ. આ ધ્યાન રાખશો, ઇંગ્લિશમાં આપણે આને કહીએ છીએ ઇલેક્ટ્રો કેમિકલ સેલ. શું કહીએ છીએ? ઇલેક્ટ્રોકેમિકલ સેલ, બરાબર. એટલે મેં શોર્ટમાં ECC લખી દીધું છે. અને આને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોલાઇટિક સેલ. શું કહીએ છીએ? ઇલેક્ટ્રોલાઇટિક સેલ, વિદ્યુત વિભાજન. અને આપણે ELC ખાલી એમને એમ લખ્યું હોય કે તમને યાદ રહે, ઇલેક્ટ્રોલાઇટિક સેલ है. અને આ શું હોય? ઇલેક્ટ્રોકેમિકલ સેલ. વિરાકો મતલબ વિદ્યુત રાસાયણિક કોષ, વિવાકો મતલબ વિદ્યુત વિભાજન કોષ. હવે તમને આનો સિદ્ધાંત ખબર હશે બેટા કે જે વિદ્યુત રાસાયણિક કોષ છે તો એમાં શું થાય છે, તો રાસાયણિક જે ઉર્જા છે એનું આપણે રૂપાંતર કેમાં કરીએ છીએ? વિદ્યુત ઉર્જામાં. તો ધ્યાન રાખવાનું છે કે આપણી જે રાસાયણિક જે ઉર્જા એનું રૂપાંતર કેમાં થાય છે? વિદ્યુત ઉર્જામાં. તો સૌથી પહેલી વાત એ છે કે આના અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની કે આના અંદર રાસાયણિક પ્રક્રિયાઓ સ્વયંભૂ છે. આમાં રાસાયણિક પ્રક્રિયા કેવી છે? સ્વયંભૂ, है ना. આ બહુ મોટી વસ્તુ છે કે આના અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ છે કેવી છે? સ્વયંભૂ છે. મતલબ જાતે ચાલુ થતી હોય રાસાયણિક પ્રક્રિયા, આપણે કરવાની જરૂર નથી. અથવા આપણે એને આપમેળે છે એવું બી કહી શકીએ. આપણે એવું બી બોલી શકીએ કે અહીંયા જે રાસાયણિક પ્રક્રિયાઓ છે બેટા એ કેવી છે? આપમેળે છે, બરાબર. તો આપણે એને સ્વયંભૂ બી કહી શકતા અથવા શું કહેતા? આપમેળે. અને આવી પ્રક્રિયાઓની એક ખાસિયત છે કે એમના માટે જે ડેલ્ટા G ની જે મૂલ્ય છે એ શું હોય? લેસ ધેન 0. અથવા આપણે એમ કહીશું ડેલ્ટા G0 નું મૂલ્ય શું હશે? લેસ ધેન 0. ડેલ્ટા G શું હોય? તો ગિબ્સની મુક્ત ઉર્જા છે. ડેલ્ટા G શું હોય? ગિબ્સની મુક્ત ઉર્જા. હવે એના વિશે હું થોડી વાર રહીને ચર્ચા કરું છું. આપણે આને ઉદાહરણમાં નાખી દઈએ છીએ અભ્યાસ. ડેલ્ટા G બરાબર ગિબ્સની મુક્ત ઉર્જા, ગિબ્સની मुक्त ऊर्जा जिसका मुझे था इंतजार जिसकी चल गिब्सनी मुक्त ऊर्जा है ने डेल्टा G ने શું કહીશું આપણે? ગિબ્સની મુક્ત ઉર્જા. હવે આને અહીંયા ધ્યાન આપજો, ડેલ્ટા G ને આપણે ગિબ્સની મુક્ત ઉર્જા કહીએ છીએ અને એના ઉપર આપણે ચર્ચા થોડી વાર રહીને કરીએ છીએ. હવે ધ્યાન રાખજો, રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ હશે. સ્વયંભૂ પ્રક્રિયા માટે ડેલ્ટા G કેવું હશે? લેસ ધેન 0 હશે. તો તમારે યાદ રાખવાનું હોય કે આ જે પ્રકારના કોષ છે વિદ્યુત રાસાયણિક કોષ, એની પ્રક્રિયા આપમેળે છે એટલે એનું ડેલ્ટા G કેવું હોય? લેસ ધેન 0 ફેલાવાનું છે. ઓકે. હવે એના પછી બીજી વાત કરીએ છીએ આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. પછી રાસાયણિક પ્રક્રિયા કેવી હશે? આપમેળે હશે. ઓકે. બીજી એક વસ્તુ એ કે આના અંદર શું કરવાનું હોય કે આપણે ગેલ્વેનોમીટર વાપરીએ છીએ. શું વાપરીએ છીએ? ગેલ્વેનોમીટર અથવા એમીટર, બરાબર. વિદ્યુત પ્રવાહની હાજરી માટે, વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવા માટે આના અંદર શું? ગેલ્વેનોમીટર, એમીટર, વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવા માટે, બરાબર. બીજી એક વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે કે આના અંદર જે એનોડ છે એ કેવું હોય બેટા? નેગેટિવ છે. અને કેથોડ કેવું હોય? પોઝિટિવ છે. તો ધ્યાન રાખવાનું, આપણે એનોડને ઋણ માનીએ છીએ અને કેથોડને ધન. અને બીજું, હું જે લખું છું એ શબ્દો તમારે લખવાના છે. મેં જેવી રીતે તફાવત લખ્યો છે એવી રીતે લખવાનું નથી. માતાજી કરશે તો બધા MCQ જ આવશે, બરાબર. પણ ધારો કે પિતાજી વચ્ચે હળી કરી દે કોઈ જગ્યાએ અને માતાજીના મનનું ના થાય તો ભાઈ તમે તફાવત આવી રીતે ના લખતા. તો ભાઈ તમે થોડું વ્યવસ્થિત લખજો એમ. આવું ના લખીને આવતા વીરાકો, ના કે ભાઈ ઓલો જીરાકો હાલ દે છે માર્ક્સમાં. સમજણ પડી? તમારે વીરાકો નહીં લખવાનું, તમારે લખવાનું વિદ્યુત રાસાયણિક કોષ, એટલે એવું લખવાનું હોય
કે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વચ્ચે તફાવત નીચે પ્રમાણે આપી શકાય. એવું કરવાનું બરાબર, નીચે પ્રમાણે હાલ દેવાનું પુરવણીના અંદર. ક્લિયર? તો પહેલું એ કે વિદ્યુત વિભાજન કોષ એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયાઓ એ સ્વયંભૂ છે. બરાબર, એમ લખવાનું વિદ્યુત રાસાયણિક કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયાઓ એ સ્વયંભૂ છે. શું એ થોડું અલગ લાગશે. પ્રક્રિયા લખો એમ કરતા રેડોક્સ પ્રક્રિયા લખો, હે કે નહીં? દાબેલી કે બટર દાબેલી સીધા ભાવ વધે, સમજ્યા? તો રાસાયણિક પ્રક્રિયા કરતા એવું લખી દો રેડોક્સ પ્રક્રિયાઓ, હે ને? તો વધારે માર્ક્સ મળશે તમને. બીજું એક આના અંદર ગેલ્વેનોમીટર, એમીટર વગેરે જેવા સાધનો આપણે વાપરીએ છીએ વિદ્યુત પ્રવાહની હાજરી, દિશા, મૂલ્ય વગેરે જાણવા માટે. બીજું કે આના અંદર જે એનોડ છે એ ઋણ વિદ્યુત ધ્રુવ છે અને કેથોડ છે ધન વિદ્યુત ધ્રુવ. આવું શબ્દોમાં લખવાનું, આવી રીતે ઈશારા કરીને આવશો માર્ક્સ નહીં મળે. આઈ એમ સર, હું ગમે તે કરી શકું ભાઈ. ચલો, સમજ્યા કે નહીં? ઓકે. એના પછી બીજી વસ્તુ એ ધ્યાન રાખજો કે આ કોષમાં બે પાત્રો વપરાય છે. કેટલા પાત્રો વપરાય છે? બે પાત્ર વપરાય છે. તો આ જે કોષ એના અંદર આપણે બે પાત્ર ધ્યાનમાં લઈએ છીએ. બરાબર. બીજું એનોડ નેગેટિવ है, कैथोड पॉजिटिव है. एना भाई गैल्वेनोमीटर, एमीटर આ બધાની હાજરી है. એના ભાઈ રાસાયણિક પ્રક્રિયા કેવી છે? સ્વયંભૂ છે. અને બીજું કે રાસાયણિક ઉર્જાનું શું થાય? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. અને આના ઉદાહરણની વાત કરીએ. આ પ્રકારના ઉદાહરણ, આનું ઉદાહરણ છે ડેનિયલ અને ગેલ્વેનિક કોષ. કોણે? ડેનિયલ અને ગેલ્વેનિક કોષ એના ઉદાહરણ. એના સિવાય લેડ સંગ્રાહક કોષ બી એનું ઉદાહરણ. લેડ સંગ્રાહક કોષ, આ બધા એના ઉદાહરણ ભાઈ. બરાબર, ડેનિયલ અને ગેલ્વેનિક કોષ, લેડ સંગ્રાહક કોષ, આ બધા એના શું છે? એક્ઝામ્પલ છે કે આ પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે. ક્લિયર છે? તો ખાસ કરીને આટલા અને જે તફાવતના મુદ્દા છે આટલા છે. હવે વાત કરીએ વિદ્યુત વિભાજન કોષ. કોની વાત કરીએ? વિદ્યુત વિભાજન કોષ. તો ધ્યાન રાખજો, એનું જે મેઇન કાર્ય છે એ છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. આનું કામ શું છે? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. આની બધી પ્રક્રિયાઓ અસ્વયંભૂ છે. કેવી છે? અસ્વયંભૂ. બરાબર. આના અંદર પ્રક્રિયાઓ જે છે એ અસ્વયંભૂ છે. સ્વયંભૂ મતલબ આપમેળે ચાલુ થાય. અસ્વયંભૂ મતલબ જાતે ચાલુ થતી નથી. અને જાતે ના ચાલુ થાય એના માટે થર્મોડાયનેમિકમાં એવું કીધું હોય કે ડેલ્ટા G0 કેવું હશે? ગ્રેટર ધેન 0 હશે. બરાબર. તો એના માટે થર્મોડાયનેમિક એવું કહે છે કે જે પ્રક્રિયા આપમેળે ના થાય એના માટે ડેલ્ટા G કેવું હોય? ગ્રેટર ધેન 0 છે. બરાબર. બીજું એ કે આપણે અહીંયા ગેલ્વેનોમીટર વાપરીએ છીએ, એના બદલે અહીંયા બેટરી વપરાશે. શું વપરાશે? બેટરી. બરાબર. તો ધ્યાન રાખીશું કે અહીંયા આ કોષમાં બેટરીનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? બેટરીનો ઉપયોગ થાય છે. બરાબર. તો આના અંદર આપણે બેટરીનો ઉપયોગ કરીશું. બીજું એના અંદર એનોડ કેવો હોય? નેગેટિવ હોય. આમાં એનોડ કેવો હશે? તો આમાં ધ્યાન રાખીશું, એનોડ કેવો હશે? પોઝિટિવ. અને કેથોડ કેવો હશે? નેગેટિવ. અને આમાં એનોડ કેથોડ બેટા ખબર કેવી રીતે પડશે? તો તમારી બેટરી એ શું છે? બેટરી. ચલો, બેટરીનો ધન છેડો જે હશે એ એનોડ હશે અને બેટરીનો ઋણ છેડો હશે કેથોડ હશે. તો આ મોટો ફરક છે આ બંને વચ્ચે. તમે ધ્યાન રાખજો, પેલામાં એનોડ કેવું હોય બેટા? નેગેટિવ. અને આના અંદર એનોડ પોઝિટિવ. આ સૌથી મોટો ફરક છે વિરાકો અને વિવાકો વચ્ચે. બરાબર. એનોડ કેથોડ બદલાઈ જાય છે. બીજું, આનો જે એનોડ હશે કોણ હશે? તો જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછું હશે. આનો એનોડ કોણ બનશે? રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ જેની કેવી હશે? ઓછી હશે. સમજો, ઝીંક અને કોપર है તો કોપરનું રિડક્શન પોટેન્શિયલ કેટલું હોય? +0.34. અને ઝીંકનું રિડક્શન પોટેન્શિયલ કેટલું હોય? -0.76. તો એનોડ કોણ બનશે? ઝીંક. તો અહીંયા આગળ એનોડ બનવા માટેની શરત શું છે? રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઓછા હોવા જોઈએ. અને અહીંયા એવું કશું શરત નહીં. અહીંયા તો એવું હોય કે જે બેટરીના ધન છેડા સાથે છે એ એનોડ. ધારો કે એક બાજુ ગોલ્ડ હોય અને એક બાજુ સોડિયમ હોય અને તમે ગોલ્ડને ધન છેડા સાથે જોડ દો તો ગોલ્ડ બી કેથોડ બની જશે. શું બનશે? સમજ્યા? પછી એવું નહીં કે ગોલ્ડ કેથોડ નહીં બને. આમાં એવું કરવું કાઠું હોય થોડું. બરાબર. બીજી વસ્તુ ધ્યાન રાખજો. હવે આના ઉપયોગની વાત છે. અને શું વાત છે? ઉપયોગની. તો વિદ્યુત વિભાજન કોષનો બહુ બધો ઉપયોગ છે. એક તો હે ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે. કોના માટે?
ઇલેક્ટ્રોપ્લેટિંગ, બરાબર, જેને કહેવાય ઢોળ ચડાવવા માટે. શું કરવા માટે? ઢોળ ચડાવવા માટે. તમે ઘણી વખત એવું જોતા હશો કે ભગવાનની અમુક જે મૂર્તિ છે, બરાબર, એના ઉપર સોનાનું પતરું ચડાયેલું હોય, અથવા તમે જોતા હશો અમુક લોકો શું કરે, બધા ઢોળ ચડાયેલા દાગીના પહેરતા હોય, બરાબર. તો એ બધું ઢોળ જે ચડાવે છે ઇલેક્ટ્રોપ્લેટિંગ, કે આપણે જોડે લોખંડની ચમચી એના ઉપર આપણે લોખંડનું સોનાનું વર્ક કરાવવું હોય તો કરાવી શકીએ, તો એને કહેવાય ઢોળ ચડાવવું. ઘણા બધાને ઘરે હોય. ધારો કે મારી જોડે એક પેન્ટિંગ હતી, મને એક જણે ગિફ્ટમાં આપી હતી, અંદર નીચે પડી હશે ડ્રોવરમાં. એવા ગણપતિ બાપા આપ્યા જે ગોલ્ડ પ્લેટેડ છે, બરાબર. તો હવે પપ્પાને ખબર નહીં કે પ્લેટેડ એટલે એ અંતાડી રાખે, પણ મને ખબર છે કે 24 જ છે અને પ્લેટેડ હે, ઓરિજિનલ નહીં પેલું. પણ એવું શું એવું લખેલું હોય કે ઉપર ઇંગ્લિશમાં ગોલ્ડ પ્લેટેડ 99.99 કેરેટ. એમાં બાપાને એમ કે મોંઘી મૂર્તિ હશે બહુ, એટલે સાચવીને આપણે લોકરમાં મૂકી દીધી, પણ એવું કશું હે નહીં, પ્લેટેડ હે, બરાબર. ચલો, આમ તો મોંઘી જ કહેવાય, ગિફ્ટ એ ગમે એટલાની હોય, બરાબર. ઉપયોગ શું? ઇલેક્ટ્રોપ્લેટિંગ અથવા ઢોળ ચડાવવા માટે આનો ઉપયોગ થાય. બીજું તમે ધ્યાન રાખજો, NaOH, KOH, H2SO4, HNO3 વગેરેના ઉત્પાદનમાં તો ધ્યાન રાખજો, ઘણા બધા એસિડ અને ઘણા બધા બેઝનું ઉત્પાદન કરવા માટે આનો ઉપયોગ થાય. કોનો? વિદ્યુત વિભાજન કોષનો. તો આ બી એનો ઉપયોગ છે. હાલ તમને આ ઉપયોગ ખબર નહીં પડે, ધીમે ધીમે ખબર પડશે કે NaOH, KOH, H2SO4, HNO3 વગેરે એસિડ અને બેઝના ઉત્પાદન માટે બી આ કોષ જરૂરી છે, બરાબર. તો આ ખાસ તફાવત છે. હવે આપણે અહીંયા એક વસ્તુ આપણને નવી જોવા મળે. આ તો આપણને આવડે કે રાસાયણિકનું, વિદ્યુતનું રાસાયણિક, આ આપણને આવડે કે ભાઈ સ્વયંભૂ અસ્વયંભૂ. પણ હવે આ આપણે શીખવાનું હોય, ખાસ કરીને શું શીખવાનું? મુક્ત ઉર્જા. આના ઉપર ભાઈ આ તો ખબર છે પહેલામાં ગેલ્વેનોમીટર ને આમાં એમીટર. ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહની દિશા સૂચવે. શું કરે? દિશા સૂચવે. આ ધ્યાન રાખજો, ગેલ્વેનોમીટરનું કામ શું છે? દિશા સૂચક. શું છે? દિશા સૂચક. અને એમીટરનું કામ શું છે? તો દિશા પ્લસ મૂલ્ય. દિશા પ્લસ મૂલ્ય. ફિઝિક્સનો ટોપિક છે, ખરેખર પીટીશનને ભણાવવાનું હોય, પણ આપણે ભણાવી દઈએ છીએ, બરાબર. અને 10 રૂપિયા તમારે આપવા હોય તો આપી દેવાના પીટીશનમાંથી કાપીને મને. ચલો, ગેલ્વેનોમીટર શું છે? દિશા સૂચક છે, અને એમીટર દિશા વત્તા મૂલ્ય સૂચક છે. દિશા બી દર્શાવશે અને મૂલ્ય બી દર્શાવશે, બરાબર. તો ધ્યાન રાખીશું. ક્લિયર? એ ખાલી એમને એમ કીધું, કોઈ વાર પૂછે તો કે ગેલ્વેનોમીટર શું કામ આવે, તો દિશા જાણવા માટે. એનોડથી કેથોડ જઈએ પ્રવાહ કે કેથોડથી એનોડ. અને એમીટર વેલ્યુ બી બતાવી દે કે કેટલો એમ્પિયર પ્રવાહ જઈ રહ્યો છે, એવું બી એમીટરમાં દેખાડશે. ઓકે. બીજું આના અંદર ઇલેક્ટ્રોનનું વહન ધ્યાન રાખજો. આમાં ઇલેક્ટ્રોનનું વહન ક્યાં? એનોડથી કેથોડ. અને આમાં ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનનું વહન કેથોડથી એનોડ. ક્યાં? કેથોડથી એનોડ. તો એ એક મુદ્દો કહેવાનો રહી ગયો, તો એ કહી દઉં છું, બરાબર. એનોડથી કેથોડ ને પહેલામાં ક્યાં? કેથોડથી એનોડ. ઇલેક્ટ્રોન હંમેશા ઋણથી ધન જાય. ક્યાં જાય? ઋણથી ધન. હવે આમાં એનોડ ઋણે અને આમાં કેથોડ ઋણે, એટલે ધ્યાન રાખવાનું, ઇલેક્ટ્રોન હંમેશા ક્યાંથી ક્યાં જાય? ઋણથી ધન. આ ફિઝિક્સનો નિયમ છે કે ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં થાય? નેગેટિવથી પોઝિટિવ. કારણ કે ઇલેક્ટ્રોન પોતે નેગેટિવ છે. ઇલેક્ટ્રોન પોતે કહેવાય નેગેટિવ, અને નેગેટિવથી શું હશે? અપકર્ષ. અને ગમતું શું હશે? પોઝિટિવ. તો એ નેગેટિવથી પોઝિટિવ તરફ જશે. હવે અહીંયા એનોડ નેગેટિવ છે, કેથોડ પોઝિટિવ છે, તો એનોડથી કેથોડ જશે. અહીંયા કેથોડ નેગેટિવ છે, એનોડ પોઝિટિવ છે, તો કેથોડથી એનોડ જશે. તો એ હિસાબથી અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવાહ બી ઉલટ સુલટ છે, બરાબર. સમજ્યા કે નહીં? અને આ જે પ્રવાહ એને રૈવાજિક પ્રવાહ કહેવાય. શું કહેવાય? રૈવાજિક પ્રવાહનો મતલબ શું? રૈવાજિક પ્રવાહને એવું કહેવાય, ધનથી ઋણ. ઓકે. ના તો પછી રૈવાજિક પ્રવાહ ના થાય. જે બી હોય, આઈ ડોન્ટ નો. મેં એવું સાંભળ્યું હતું, પણ હવે તમે, મને લાગે મેં બહુ વર્ષો પહેલા સાંભળેલું હોય, તો મારું ખોટું હોઈ શકે. તમે લેટેસ્ટ સાંભળ્યું, તમારું સાચું છે. સોરી, બસ આટલું જ છે. વાતનું અથાણું નહીં બનાવવાનું. ચાલો, થઈ ગયું. ફટાફટથી આ લખવું હોય તો લખી દેશો, સ્ક્રીનશોટ લઈ લેશો બેટા. થઈ ગયું? સરસ. ચાલો.
જલસા હે ભાઈ બાર અંદર કરો પણ આવતા વર્ષે ભણી લઈશું આપણે. આના વર્ષે પૂરું કરવું જરૂરી થોડી છે. શું કમ્પલસરી ના હોય. શાંતિ હે ને? પહેલા એ તો બટન હું ચેક કરવું હે કે નહીં કામ કરે. શું કરવું એટલે કોઈ છેડતી તો કરવાની નહીં. બૈરું હે અંદર રૂમમાં. છૂટા હે 10 રૂપિયા. આનો ડોલીડો આવ્યો બિચારો તહેવારનો. કોક કોઈ તહેવાર આવે ને બોલો આ લોકો આવી જ જાય. ખબર કેવી રીતે પડે આ લોકો? પડ્યા આજે વૃદ્ધિ બાજુ ડોલી બસ હવે લખવાનું કા છાનમન. ક્યાં લખ્યું તે ભાઈ? એટલે વિડીયો તો બધા માટે હે. તું લખ છાનમની અને આગળની નોટ્સ કર તારી દેખાડીને તે મને હજી નોટ્સ એક હે ભાઈ મારથી વાત કર પૃથ્વી. નોટ્સ હે 5 સુધી ક્યારે બતાવી? હા તો આખી બતાવો મને જેટલી હે એટલા સુધી. હો ચાલશે નહીં જરાય ભલે ત્યાં ના આવું જ ના આવતો કાલથી. એનું કારણ હે ભલે હોશિયાર હોય ગમે તે હોય ત્યાંથી બી પાટીલ બી હોશિયાર જ છે પણ રૂલ્સ રેગ્યુલેશનમાં કોઈ પેલું નહીં થાય ને. આજ દિવસ સુધી હોશિયાર જ ભણાય અમે બરાબર. આ તો શું હમણાં 1-2 વર્ષથી ભટકાવાનું થાય બધા અલગ અલગ ટાઈપની નોટોથી મંદીને કારણે બરાબર. બાકી જેટલા ભણાયા બધા હોશિયાર ભણાયા એટલે કોઈ એવું મનમાં રાખતા જ નહીં કે આમાં જેવા સાહેબ જોયા નહીં હોય એવું કશું. કામ કમ્પ્લીટ કરવાની તાકાત હોય તો આવવાનું, નહીં તો ઘેર રહેવાનું. કોઈ જરૂર નહીં. સામેથી કોઈએ આમંત્રણ આપ્યું નહીં તમને બરાબર. બધા માટે સૂચના એક જ રહેશે અને એવું નહીં કે આ વર્ષની સૂચના આ છેકથી એ સૂચના મારી જે દાડે 250 ભણાવતો એ દાડે આ સૂચના હતી ને 250 છોકરા ભણાવીશ તો આ સૂચના રહેશે. સ્વેગમાં કોઈ ફરક નહીં પડે. સમજ્યા? થઈ ગયું? જલ્દી ફટાફટ લખ. હવે આપણો ટોપિક છે મુક્ત ઉર્જા બરાબર. તો એ શીખવાનું છે. હવે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરનું છે પણ અહીંયા શીખી લો એટલે પતી જાય. એક ઘોડાગુડ વચ્ચે જતી રહે બરાબર. મુક્ત ઉર્જા બાયોલોજીમાં બી કામનો શબ્દ છે મુક્ત ઉર્જા બરાબર. દરેક સબ્જેક્ટમાં કામનો શબ્દ છે મુક્ત ઉર્જા. મુક્ત ઉર્જાની સંજ્ઞા છે જી. શું સંજ્ઞા? જી. વૈજ્ઞાનિકનું નામ છે ગિબ્સ. એણે આની શોધ કરી હતી મુક્ત ઉર્જાની. બીજી એક વસ્તુ કહી દઉં હવે. મુક્ત ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપવું સંભવ નથી. મુક્ત ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપવું સંભવ નથી. મતલબ કે તમે જી નું મૂલ્ય ના શોધી શકો. તમે શોધી શકો ડેલ્ટા જી મતલબ કે G2 - G1. શું શોધી શકો? મુક્ત ઉર્જાનો ફેરફાર આપણે માપી શકીએ. મુક્ત ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકતા નથી. હવે એ સમજાવું. તમે નિરપેક્ષ મૂલ્ય ના માપી શકો અને ફેરફાર માપી શકો એનો મતલબ શું? સમજ્યા કે નહીં? સમજો ફેરફાર માપવો કોને કહેવાય, નિરપેક્ષ મૂલ્ય માપવું કોને કહેવાય? ધારો કે મારું દળ છે. હાલ તમે જે મારું દળ જોવો છે ઓરિજિનલ દળ કહેવાય મારું? ના કહેવાય ઓરિજિનલ દળ. ઓરિજિનલ દળ માપવું હોય તો તમારે શું કરવું પડે? મને કાપી નાખવો પડે. મને કાપી દેવો પડે. ઝીણા ઝીણા ટુકડા કરવા પડે. પછી ખાટલે સૂકવવો પડે. શું કરવું પડે? સૂકવી દેવો પડે.
પછી એકદમ કમ્પ્લીટ સુકાઈ જાય પછી ઘંટીમાં નાખીને દળીને એનો પાવડર બનાવવો પડે. શું બનાવવો પડે? પાવડર. અને પછી એ પાવડરનું જે વજન થાય ને એ તમારે માપવાનું. એ મારું નિરપેક્ષ દળ કહેવાય. એ શું કહેવાય? સમજ્યા કે નહીં? હવે એવું હું કરવા આલું તો અમુક વસ્તુના નિરપેક્ષ દળ માપવામાં વસ્તુ ગુજરી જાય. તો એવું નિરપેક્ષ દળ માપીને શું ઊભું રહ્યું તમારે કોકનું? સારું, તમે દળ માપીને કહેશો સાંભળવા માટે હું નહીં હોઉં. સમજ્યા કે નહીં? એ તમે કૃષિને કહેશો છો તારા બાપાને આટલા કિલો દળ હતું નિરપેક્ષ. સમજ્યા? તો નિરપેક્ષ દળ અમુક વસ્તુનું માપી ના શકાય. એમાં માપવામાં એવું નહીં કે ના માપીએ, કે માપતા માપતા વસ્તુ જતી રહેલી. એટલું ટફ પડે નિરપેક્ષ દળ માપવું. હા, તમે દળનો ફેરફાર માપી શકો. કે હું જન્મ્યો એટલે 4.5 કિલોનો હતો, બરાબર? હા, તો હવે કેટલા કિલોનું હોઈશ? 80 વધારે હોઈશ, 85 જેવો હોઈશ, બરાબર? તો કેટલો ફેરફાર થયો તમે સમજી શકો આટલા વર્ષમાં. સમજ્યા કે નહીં? મતલબ G2 - G1 કરીને તમે ફેરફાર લઈ શકો. હવે એક વસ્તુ સમજો, મુક્ત ઉર્જા મતલબ આપણે એવું ના કહી શકીએ કે આમાં આટલી ઉર્જા હશે નિરપેક્ષ. આપણે એમ કહી શકીએ પહેલા ઉર્જા વધારે હતી, હવે ઉર્જા ઘટી ગઈ. મતલબ આપણે ફેરફાર બોલી શકીએ. શું બોલી શકીએ? ફેરફાર. હું એક વસ્તુ સમજો, હું એમ કહું કે કેટલી હોશિયાર એવું થોડી કહી શકું. આને હોશિયારીનું મૂલ્ય હું ના માપી શકું કે આ એટલી હોશિયાર. એ આઈક્યુ બધું છોડો. આપણે એમ કહી શકીએ કે પહેલાં હું બહુ હોશિયાર હતો, હવે ઓછો થઈ ગયો. અથવા એમ કહી શકીએ કે પહેલાં હું ઠોઠ હતો, હવે હોશિયાર. મતલબ શું ફેરફાર આવ્યો હોય એને જ આપણે મેઝર કરી શકીએ. એકચ્યુઅલ વેલ્યુ શું એને આપણે માપી શકતા નથી. અને ફેરફાર કેટલું એ આપણે માપી શકીએ. ફેરફાર કેટલું છે આપણે માપી શકીએ. મુક્ત ઉર્જા શું છે? તો કોઈ પણ કાર્ય કરવાની જરૂરી શક્તિ એને મુક્ત ઉર્જા કહેવાય. કોઈ પણ કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ એને શું કહેવાય? મુક્ત ઉર્જા. કોઈ પણ કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ એને શું કહેવાય? મુક્ત ઉર્જા. તો વ્યાખ્યા લખશો મુક્ત ઉર્જાની. મુક્ત ઉર્જાની વ્યાખ્યા લખશો. કોઈ પણ કાર્ય કરવા માટેની જરૂરી શક્તિને મુક્ત ઉર્જા કહે છે. કોઈ પણ કાર્ય કરવા માટેની જરૂરી શક્તિને મુક્ત ઉર્જા કહે છે. હવે અહીંયા સમજો, કોઈ પણ કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ એટલે મુક્ત ઉર્જા. હવે તમારે એક વસ્તુ સમજવી પડશે કેમેસ્ટ્રીમાં. પ્રણાલી તમે શબ્દ સાંભળ્યો હોય તો કોઈ દિવસ તમે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર ભણો એટલે તેમાં બે શબ્દો સાંભળવા પડે, એક પ્રણાલી અને બીજું પર્યાવરણ, બરાબર? તો એમાં એક શબ્દ છે પ્રણાલી. પ્રણાલીને કહેવાય સિસ્ટમ. શું કહેવાય? સિસ્ટમ. આપણે આને જોવાની. આને જોવાની સિસ્ટમ, પ્રણાલી. આપણે પોતે એક સિસ્ટમ છીએ. આપણું શરીર શું? એક સિસ્ટમ. આપણી બોડી એક પ્રણાલી. શું? હવે બાયોલોજી થોડું તમને આવડતું હોય તો બોલીશ. આપણે શરીરમાં આવું હોય, એટીપી હોય. શું હોય? એમાંથી એડીપી બનતા હોય. શું બનતા હોય? આપણે કોઈ બી કામ કરીએ છીએ તો એમાં એટીપી માંથી શું બને છે? એડીપી. અને એટીપી માંથી એડીપી બને છે. આ દરમિયાન શક્તિ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? મતલબ શક્તિ ઉત્પન્ન થાય. અને આને આપણે શું કહીએ? મુક્ત શક્તિ. હવે એવું જરૂરી છે કે એટીપી માંથી એડીપી બનશે જે શક્તિ ઉત્પન્ન થશે એ ખાલી હગવા જેવા જ કામ આવે? હગતી વખતે પ્રેશર આપવા જ કામ આવે, બીજા કોઈ કામ ના આવે? એવું હોય? હું એમ કહું મારે દોડવું હોય તો મને શક્તિ ક્યાંથી મળે? અહીંયાથી. એટીપી માંથી એડીપી બને છે ત્યાંથી. હું એમ કહું કે મારે બોલવું હોય તો મને શક્તિ ક્યાંથી મળે? અહીંયાથી જ મળે ને. સમજ્યા કે નહીં? હું એમ કહું મારે કોઈને પપ્પી કરવી હોય, તમને મજાક લાગશે પણ પપ્પી કરતી વખતે બી આપણી શક્તિનો વ્યય થાય. મફતમાં નહીં થતી પપ્પી. આમ કરવું હોય તો એમાં બી આપણી એનર્જી જાય છે. શું હશો તમે? સામેવાળાને એનર્જી મળે ને આપણી જાય. તમને મજાક લાગતી હશે, તમે કોઈને પપ્પી કરીને જોઈ લેવાની. સમજ્યા કે નહીં? સામેવાળાને એનર્જી મળશે, આપણી જશે. ને ઘણી બધી પપ્પી કરો, લૂઝ થઈ જાવ તમે. ચલો આ તો જોઈ લેજો ને, મને શું કહો?
ચલો ભાઈ જોઈ લેવાનું મહેન્દ્ર, બરોબર. ચલો તો વાત એવી છે કે એમાં બી એનર્જી જાય તો એ દરમિયાન એવું હોય કે ના સર એ વખતે તો નવું આવે KSP માંથી KTP માંથી KDP બને, કિસિંગ માંથી કિસિંગ. તો એવું તો હે નહીં, એ વખતે બી તૂટે તો હે ATP માંથી ADP. આપણે ઘણા બધા સારા કામ કરીએ છીએ, ઘણા બધા ખરાબ કામ કરીએ આપણે શરીરથી, જે બી હોય. કોઈ કામ પહેલાં તો ખરાબ હોતું નહીં, હું તો માનતો નહીં સ્પેશલી, બરાબર. પણ વાત એવી છે કે ATP માંથી ADP બને છે, બરાબર. તો એ વખતે જે શક્તિ વપરાય છે એ શક્તિને એવું જરૂરી છે કે આ કામમાં જ તમે ઉપયોગમાં લઈ શકશો. દોડવા માટે, એવું તરવા માટે ના લઈ શકાય. આપણે સ્વિમિંગ કરીએ તો એમને સ્વિમિંગ થાય, આપણી એનર્જી વપરાય એ દરમિયાન. આપણે ધારો કે હું તો કહું ઢાળ ઉપર ચડીએ છીએ તો એનર્જી વપરાય. તો ATP માંથી ADP બનતી વખતે શક્તિ હોય, એનું કોઈ એવું સિમ્બોલ મારેલું હોય, થૂકથી લખેલું હોય ઉપર પટ્ટી મારીને કે આ કામમાં જ વાપરવા છે, આ હોઠને કિસ કરવા કામ આવશે, ગાલને કિસ કર્યો તો કરંટ આવશે, એવું લખેલું હોય શક્તિ ઉપર? નહીં લખેલું. મતલબ તમે એને કોઈ બી કાર્યમાં વાપરી શકો. સમજણ પડી કે નહીં? એ શક્તિ ઉપર એવું લખેલું હોય નાના છોકરાને રમાડવા માટે ઉત્પન્ન થયેલી શક્તિ, મોટું છોકરું રમશે કરંટ આવશે આ શક્તિથી, એવું કશું થવાનું નથી. એટલે આપણા બોડીમાં જે શક્તિ ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ છીએ? મુક્ત શક્તિ. હવે હું એમ કહું કે આપણે એક સિસ્ટમ છીએ, આપણે શું છીએ? એક સિસ્ટમ છીએ, બરાબર. અને આપણા બોડીમાં આ બધું કામ થઈ રહ્યું, ભલે નારાયણ જેવું લાગે પણ આપણે છીએ. ઓકે, હવે સમજી લો તમે કે ATP માંથી શું બને? ADP. ચશ્મા પહેરવું બિલકુલ ઋત્વિક થશે. ઓકે, તો આ ધ્યાન રાખજો. હવે ના વધારે ડાયો થાય ને પહેલા હાલ દેવું હારું. ચલો, ATP માંથી શું હે? ADP. તો હવે મુક્ત શક્તિ ઉત્પન્ન થઈ. હવે સમજો આના અંદરથી શક્તિ શું થઈ? મુક્ત થઈ. તો એટલી હવે હું એમ કહું કે હું જેટલું કામ કરું એમ શું થાય? વધારે શક્તિ મુક્ત થતી જાય. હું વધારે કામ કરી રહ્યું એનો મતલબ શું હોય? મારા બોડીમાં વધારે ATP માંથી ADP બની રહ્યા છે. હું વધારે કામ કરું, મારા શરીરને વધારે ઉર્જાની જરૂર પડશે, એટલી વધારે શક્તિ શું થશે? મુક્ત થશે. તો એટલું મારા બોડીમાં શક્તિનો કોટો કેવો થશે? ઓછો થતો જશે. એવું તો હે નહીં કે પછી હું ખાવું ના, કશું કરું ના, બસ કામ કરું, કામ કરું, એવું તો હે નહીં. જેટલું વધારે કામ કરીશ તો મારો ખોરાક બી એ મુજબનો જોઈશે. કારણ કે હું વધારે કામ કરતો હોઉં તો પછી મારે જ્યુસ જોઈએ, કાજુ બદામ, ટેકણા પૂછણા બધું જોવાય કે ના જોવાય? અને ઓછું કામ કરું, કશું કરું જ નહીં તો લાગ આવે તો ભાઈ રોટલી નહીં ખાઉં, પછી ખોરાક બી એ લેવલનો જોઈશે. વાત એ છે કે કોઈ માણસ અગર વધારે કામ કરી રહ્યો છે, સમજણ પડી, તો એનો મતલબ એવો હોય કે વધારે ATP માંથી શું બનતા હશે? ADP. અને એટલી વધારે શક્તિ પણ શું થતી હશે? મુક્ત થતી હશે. સમજણ પડી ગઈ? તો હવે આ જે મુક્ત શક્તિ એને G કીધું. શું કીધું? G. મુક્ત શક્તિનો જે હવે સમજો કેટલી શક્તિ મુક્ત થશે એ આપણે માપી શકતા નથી. કેટલી શક્તિ મુક્ત થાય એ આપણે માપી શકતા નથી. આપણે ખાલી એટલું ખબર પડે કે આટલું કામ થયું અને આટલી શક્તિ પડી. એનો મતલબ આપણે શું માપીએ છીએ? શક્તિનો ફેરફાર. શું માપી શકીએ છીએ? શક્તિનો. કેટલી શક્તિ ઉત્પન્ન થઈ એનું એક્ઝેક્ટ મૂલ્ય લાવવું આપણા માટે સંભવ નથી. હા, કારણ કે મારા બોડીમાં હું તો કહું 10 ATP માંથી 10 ADP બન્યા અને એમાં હું ધારો કે 5 કલાક મેં લેક્ચર લીધા તો હું એમ કહું કે આટલી શક્તિ વપરાઈ ગઈ, તો કેટલી પડી એ મને ખબર પડશે. મારું શરીર સારું રહેશે, સમજો મજા આવતી હશે 5 લેક્ચર લીધા પછી બી, તો મને એમ લાગશે કે હજી આપણા પાસે શક્તિ છે. અને 5મું લેક્ચર લેતા લેતા મને ઓશિંગાની ગોધરાની બધી યાદ આવવાની ચાલુ થઈ જાય તો એને મતલબ હવે શક્તિ પતવાઈ એમ. સમજણ પડી ને? પછી હું એમ કહું ભાઈ ડબ્બો લેતો આવે તું, સમજ્યા કે નહીં? ગાડીથી ડબ્બો લેતો આવે તો એને મતલબ ક્યાંક ને ક્યાંક શક્તિ ઓછી હે એવું ફીલ થઈ રહ્યું છે, બરાબર. પછી હું ટેબલના કોના ગોતું કોક ને કોક, એને મતલબ શક્તિની કમી લાગે. સમજ્યા કે નહીં? તો આ ધ્યાન રાખજો. ATP માંથી ADP બને દરમિયાન શક્તિ મુક્ત થાય છે. શક્તિ મુક્ત થાય એટલે ઓવરઓલ જે સિસ્ટમ છે એની શક્તિ શું થાય? ઓછી થાય. એટલે આના માટે ડેલ્ટા G નું મૂલ્ય કેવું કહેવાય? નેગેટિવ કહેવાય. કેવું કહેવાય? આના માટે ડેલ્ટા G નું મૂલ્ય નેગેટિવ કેમ કહેવાય? કે આણે એટલી શક્તિ શું કરી? મુક્ત કરી. આ સિસ્ટમ આટલી શક્તિ શું કરે? છોડે. હવે કેમેસ્ટ્રીમાં કેવું હોય કે તમે શક્તિ છોડો ને તો તમારા જોડેથી એટલી શક્તિ ઓછી થાય, તમારા જોડેથી એટલી શક્તિ ઓછી થાય. એટલે તમે એમ કહો કે મારું તો એટલું ઓછું થયું. સમજો ધારો કે હું એમ કહું કે તમે અહીંયાથી કોઈ વસ્તુ લઈ જાઓ, ધારો કે તમે હું કહું આ પાકીટ પડ્યું લઈ જાઓ, તો મારું તો શું થાય કે સાગર મતલબ CSB માઇનસ પાકીટ એવું જ થાય. સમજ્યા કે નહીં? કે ભાઈ સાગર સરના ટ્યુશનમાંથી પાકીટ ગયું, એવું જ છે એનો મતલબ. કે તમે ઉદ્યોગો પાવર બેંક લઈ જાઓ તો શું થાય? CSB માઇનસ પાવર બેંક થાય કે ના થાય?
તો હવે આ સિસ્ટમ હતી, એની જોડે એની ટોટલ શક્તિ હતી, એમાંથી અમુક શક્તિ મુક્ત થઈ ગઈ ને એની બદલે કામ થઈ ગયું. તો જે શક્તિ મુક્ત થઈ એ તો નેગેટિવ થઈ એમ જ કહેવાય ને, એની જોડેથી તો ઓછી થઈ. એટલે સમજો આપણને ભલે મળી હશે, આપણને એટલે સમજો કે હું બોલું છું, હું બોલું એનાથી તમને શક્તિ મળતી બી હોય, માન લો કે તમને આવડી રહ્યું છે, તો મારી એટલી શક્તિ વ્યય થઈ રહી. શું થઈ રહી? મારું તો એટલી એનર્જી વ્યય થઈ રહી છે. સમજણ પડી કે નહીં? તો એ મારા માટે જે ડેલ્ટા જી હશે એ કેવું હશે? નેગેટિવ. તો ધ્યાન રાખજો, એવું કહેવાયું હોય કે મુક્ત ઉર્જાના મૂલ્યો ઋણ હોય. કેવા હોય? મુક્ત ઉર્જાના મૂલ્યો ઋણ હોય. કેવા હોય? ઋણ. હવે હું સમજાવું કે મારી જોડે ડેલ્ટા જી હે -100, બીજું મારી જોડે ડેલ્ટા જી હે -150, ત્રીજું મારી જોડે ડેલ્ટા જી હે -50. સમજણ પડી? હવે હું તમને એમ પૂછું કે આ હે સાગર, બરાબર, આ હે નારણ, ચલો, આ હે ઋત્વિક, બરાબર. મને એમ કહું કે આમાં સૌથી વધારે કામ કોણે કર્યું હશે? મેં કર્યું હશે, એટલે મારી શક્તિ બહુ ઘટી. સમજણ પડી? સૌથી ઓછું કામ કોણે કર્યું હશે? ઋત્વિકે. હોમવર્ક બી નહીં કરતું, બરાબર. તો એની શક્તિમાં થયેલો ઘટાડો કેવો હોય? ઓછો છે. અને નારાયણનું કામ એવરેજ રહ્યું હશે, સારું એવું. એટલે સમજે, જેટલું ઋણ મૂલ્ય વધારે એટલું કાર્ય વધારે. તો ધ્યાન રાખજો, ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય, ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય ચલે છે કોષ દ્વારા થયેલ કાર્ય, કોષ દ્વારા થયેલ કાર્ય. પછી એ કોષ ગમે તે હોય, વિદ્યુત રાસાયણિક કોષ હોય, વિદ્યુત વિભાજન કોષ હોય, કે હું તો કહું આપણે શરીરનો કોષ હોય. સમજણ પડી? આપણે શરીરના કોષ માટે આગળ ડેલ્ટા જીનું મૂલ્ય ઘણું નેગેટિવ મળી રહ્યું, એના મતલબ આપણા કોષો જરૂર કરતાં વધારે કામ કરી રહ્યા છે. સમજણ પડી કે નહીં? તમને કહું, જે લોકો મજૂર વર્ગ છે, કયો વર્ગ? અથવા જે લોકો ઇન્ટેલિજન્ટ વર્ગ, મજૂર વર્ગમાં સૌથી મજૂર વર્ગ કહેવાય જે લોકો માનસિક કામ કરે છે એમને મજૂર વર્ગ. એટલે એવું નહીં કે તમે રોડ ઉપર ખડ્ડા ખોદો અથવા ખેતરમાં તમે રાતે 12 વાગે ઊભા રહીને ફુવારા ફેરવો, એ મજૂર વર્ગમાં નહીં આવે. મજૂર વર્ગમાં સૌથી મોટો મજૂર વર્ગ એ મુકેશ અંબાણી. મગજ ફરી જશે તમારું. સૌથી મજૂર વર્ગમાં કોણ? પહેલો મુકેશ અંબાણી. સમજણ પડી? બીજા નંબરમાં મજૂર વર્ગમાં એ નરેન્દ્ર મોદી, અમિત શાહ, બધા જે લોકો ખૂબ વધારે પડતું કામ કરી રહ્યા એ મજૂર વર્ગમાં આવશે. એવું નહીં સમજવાનું એસી ઓફિસ છે એટલે મજૂર વર્ગમાં નહીં. મજૂર વર્ગમાં એ જ એમના 4, 5, 10, 15 કોલ્ડ સ્ટોરેજના માલિક હોય. બાકી જે કટ્ટા ઉપાડે કોલ્ડ સ્ટોરેજમાં એ શેઠિયામ ગણાય. કેમિસ્ટ્રીની ભાષામાં ચેક કરીએ, કેમાં ગણાશે? માલિકમાં ગણાશે. કેમિસ્ટ્રીથી દેખીએ તો. સમજણ પડી? મજૂર વર્ગમાં અમે લોકો હોઈએ. હું તો હજી ઓછો મજૂર વર્ગમાં. જે મોટા ટીચર છે, જે લોકો હાઈફાઈ ટીચર છે, ઘણું બધું ભણાવે હાઈ લેવલનું, એ એકદમ મજૂર વર્ગમાં. તમને લાગશે હાડું આવું કેવી રીતે બોલી રહ્યા સર? સમજો, તમારું જે બોડી છે ને એમાં આટલો જે ભાગ છે ને એ તમારા 45% એટીપી વાપરે. કેટલા એટીપી? 45. અને બધા ભેગા થઈને 55% એટીપી વાપરે. સમજણ પડી ને? હાર્યું 1 કલાક કામ કરી કે ને જેટલા એટીપી થઈ જાય ને એટલું આ લોકો 24 કલાકમાં ના ખાય. 1 કલાક તમે મગજ કમ્પ્લીટ વાપરો ને 100% એફિશિયન્સીથી જેટલા એટીપી ખવાય ને એટલું તમારી બોડી 24 કલાક વર્ક કરે ને તોય ના ખવાય. બીજું હું તમને સમજાવું કે તમે શરીરનું કોઈ બી કામ કરો, હું તો કહું આખો દિવસ ખેતરમાં તમે મથો, અથવા હું તો કહું આખો દિવસ તમે કટ્ટા ઉપાડો, માર્કેટમાં કોઈ બી કામ કરો, તમે જેવા ગોદડા ઉપર પડશો ને તમને ઊંઘ આવી જશે. એટલે આરામ થઈ જશે શરીરને. તમે મગજનું કામ કરો 10 થી 15 કલાક રોજે રોજ, ઊંઘો, તમને ઊંઘ આવે મને કહેજો. આવે જ નહીં, કેમ કે 10 થી 15 કલાક કામ કર્યા પછી એક્ટિવ મોડમાં આવી જાય, હોવા જ ના દે. આખી રાત પછી તો તમે ટોયલેટ ચાલુ જ હોય. ઓટા ફેરા જઈને ઊભા રહે, કશું ના આવે, પાછો અહીં હોઈ જવાય. ખાલી મિસ કોલ, બસ. મેં કાઢું, રિંગ વાગે કોક વાર, બસ. પછી એમ લાગે કે લાઈન ડિસ્કનેક્ટ, બરાબર. પાંચ ટાઈમ હોઈ જવાય. બૈરું પૂછે છે હું, પછી સ્કૂલ બંધ કરી. સમજ્યા કે નહીં? એટલે ઘણું મોટું કરવાના આવે સપના નહીં. તો આ 45% એટીપી વાપરી નાખે તમારા. સમજો? એટલું બધું થાક લગાડી દે તમને. આ રિયાલિટી એ તમે ચેક કરવું જ કરવાનું. કોઈક દિવસ 4-5 કલાક હળંગ વાંચવા બેસી જજો, કેવું હરડ આવે, ઊંઘ ના આવે રાતે, બધું
પહેલી વાર હશે વાંધો નહીં આવે, એ દાડે તો ઉત્સાહ રહેશે, ઓહો આજે 5 કલાક વાંચી નાખ્યું હોય નવું હોય એટલે રેગ્યુલર આ વસ્તુ કરજો. પછી તમારો સ્વભાવ શું થાય ને જોજો તમે. બીજું બધું છોડો, તમને ઘરવાળા આમ ખાલી તમારા મમ્મી એમ કહે છે ને બેટા પાણી પીને જાઓ, પછી તમે જે રિએક્ટ કરો ને એ નોટિસ કરજો. ખરેખર રિએક્ટ તમે નહીં કરી રહ્યા, તમે એટલું માનસિક લોડ લઈ લીધું હોય, કામ કરી દીધું હોય કે તમને ખાલી એમ કીધું ને લે બેટા પાણી પીને જા, એ બી તમારાથી હવે શાંત થાય એવું નહીં. પછી જે રિએક્શન આવશે એ તમે જોઈ લેવાનું, હું નહીં કહેશું આવે. બરાબર, ચલો આ તો ઘણું સારું એ વર્ક કરવું ને. આ તો અમુક નહીં કહેતા કે સાહેબને શાના પૈસા હાલવાના બહુ બોલે જ છે ને, એ બતાવ્યું. 1 કલાક ક્લાસમાં બોલું ને એમાં એટલી એનર્જી જાય કે એટલા હું 20 કિલોમીટર ચાલું તો બી ના જાય. ધ્યાન રાખજો. ચલો હવે આટલે ધ્યાન રાખજો કે આ ડેલ્ટા જી શું હે. ચલો હું તો જો કે હસતા હસતા ભણાવું એટલે મારી તો ઓછી જતી હશે, બાકી જે લોકો સિરિયસ થઈને ભણાવે એમની તો જતી જ રહેતી હશે. હવે આટલે ધ્યાન રાખજો ડેલ્ટા જી શું હે -50, ડેલ્ટા જી શું હે -100, ડેલ્ટા શું -150. મતલબ વધારે કામ કરો એટલી બોડી વધારે એનર્જી રિલીઝ કરે. તમે જોવાનું અમુક ટીચરના લેક્ચર હોય તો કેવું હોય કે 2-15 મિનિટ ભણાવી એ લોકો બેસી જશે ખુરશી પર, મોબાઈલમાં ચડશે. તો એમના માટે જે ડેલ્ટા જીનું વેલ્યુ હશે એ -10 કે -5 હશે. અને અમુક ટીચરના લેક્ચર હોય તો આમ કેવું ખબર પડી ને, અમુક એવા હશે યુટ્યુબ પર તમે દેખજો, કૂદમ કૂદ ઓમથી એટમ લાગશે, આ બાદથી એટમ ને આખું એટમ નીચે થતા હે કે નહીં. એટલો પરસેવો થઈ જશે, કૂકા કૂક કરશે, યસ યુ ગધેડા આ તે. તો એમના માટે જે ડેલ્ટા જી હશે એ -500 હોય, સમજણ પડી? તો એ લોકો એટલી બધી એનર્જી વપરાય છે, સમજાય? અને પેલા લોકો હોય દિવસના 15 લેક્ચર લેતા હોય, કોણ પેલા મોબાઈલ બી ગેમ રમતા હોય લોકો, અને બાકી જે ઓલું હો કરતા હોય ને 3 લેક્ચર લઈ હોઈ ગયા હોય, સમજે? તે ગોળી લઈ ઊંઘ્યા હોય, કારણ કે ઓલું 3 લેક્ચરમાં તો ખાલી કરી દીધો હોય આખો ટેમ્પો. ચલો આ હે મુક્ત ઉર્જાની વાતો. શું હે? મુક્ત ઉર્જાની વાતો. તો હવે કોષમાં બી એવું હે કે દરેક કોષ એક સરખું કામ નહીં કરતા, સમજો? ધારો કે તમે કોઈ બી વિદ્યુત રાસાયણિક કોષ લીધો, હું તો 2 બીકર લીધા તમે, આટલે ઝીંકનો વિદ્યુત ધ્રુવ લીધો ને આટલે કોપરનો વિદ્યુત ધ્રુવ લીધો, અહીંયા આપણો ગગોમીટર જોડ્યો, અરે ગેલ્વેનોમીટર, બરાબર. પછી વળી એક કોષ લીધો તમે, આટલે ધારો કે સિલ્વરનો વિદ્યુત ધ્રુવ લીધો ને આટલે તમે ધારો કે બીજું કોઈ બીજે તમારા ચડ્ડીમાં આવ્યો વિદ્યુત ધ્રુવ તમે લઈ લીધો અને પછી ગેલ્વેનોમીટર જોડ્યો. જરૂરી છે કે આ બંને એક સરખું કામ કરશે? કે આ 1.1 વોટ ઉત્પન્ન કરશે તો આ બી એવું હોય કે 1.1 વોટ ઉત્પન્ન કરશે? મે બી આ વધારે બી કરતું હોય, 2.6 વોટ ઉત્પન્ન કરતો હોય. તો આના માટે ડેલ્ટા જી નું વેલ્યુ કેવું હશે? આટલું. ને આના માટે ડેલ્ટા જી નું વેલ્યુ કેવું હશે? આટલું. શું ખબર પડી આ બેમાં? હવે એવું હે નહીં કે મારે માર્કર મફત આવે, બરાબર? આમાં નાનું નેગેટિવ લખ્યું, કેવું? આમાં નેગેટિવ કેવું લખ્યું? એન્ડ મતલબ જેટલું વધારે કોષ કામ કરી રહ્યું હોય, જેટલું વધારે કોષ પોટેન્શિયલ આપી રહ્યું હોય, એટલું અમે ડેલ્ટા જી નું મૂલ્ય બી વધારે ઋણ હે. સમજણ પડી? ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ કેમ હે? પહેલા તો એ વાત હે. તો ડેલ્ટા જી એ મુક્ત ઉર્જા, મુક્ત થતી ઉર્જા હે. તો પ્રણાલી એ ઉર્જાને મુક્ત કરી દેવાની છે. એટલે ઋણ મૂલ્ય પ્રણાલી માટે. કોના માટે? મુક્ત થતી ઉર્જાનો મતલબ એવો હોય કે સિસ્ટમની ઉર્જા એટલી ઓછી થઈ રહી છે, આપણા બાપાનું કોઈ જતું નથી. સમજો કોઈ બી પ્રક્રિયા હોય, ધારો કે A + B gives C, અને આવું લખ્યું હોય ડેલ્ટા H બરાબર -92 કિલોજૂલ પર મોલ. અમુક લોકો આમ ટેન્શનમાં આવી ગયા, -92 જોડે અહીંયા ઘરનું ના લખતા હોય એવું આમ દુઃખી થઈને લખે -92. તારા બાપાનું શું જાય ભાઈ, આપણું કશું જાય છે? આ હું કહેવા માંગે ખબર છે કે આ પ્રક્રિયા થઈ ને એટલે સિસ્ટમે આટલી ઉર્જા ખોરવી દીધી. આનો સીધો મતલબ એવું, સિસ્ટમ આટલી ઉર્જા ખોઈ રહી હોય ને એન્વાયરમેન્ટને આટલી ઉર્જા મળી રહી. સિસ્ટમ એટલે પ્રક્રિયા ઉર્જા ખોઈ રહી અને પર્યાવરણ મેળવી રહ્યું છે. અને ધારો કે આના બદલે આમ લખેલું હોય, સિસ્ટમે આટલી ઉર્જા લઈને પછી પ્રક્રિયા કરીએ. સમજણ પડી? અમુકને એમ કે પ્લસ એટલે આપણને કોઈ ફાયદો નહીં, પ્લસ એટલે ફાયદો પ્રક્રિયાને, આપણે નુકસાન. સમજ્યા કે નહીં? હું ચલો બહાર ચાય મૂકું છું, ચાય, અને બહાર આઈસ્ક્રીમ મૂકું. બહાર ચાયને મૂકીશ, ચાય શું થશે? ઠંડી થશે અને આઈસ્ક્રીમ પીગળી જશે. મારે એમ કહું કઈ કન્ડિશનમાં આપણે નુકસાન થયું? આઈસ્ક્રીમ પીગળી, આમાં ચાય ઠંડી થઈ, આમાં બંનેમાં. ચાય દૂધની બનીને દૂધ મફત નહીં આવતું, આઈસ્ક્રીમ એ દૂધની બનીને દૂધ બી મફત નહીં આવતું. નુકસાન બંનેમાં આપણને.
હવે મને એમ કહું પર્યાવરણને કેમાં વધારે નુકસાન છે? આઈસ્ક્રીમ. પર્યાવરણને વધારે નુકસાન કેમ હોય? આઈસ્ક્રીમ. તમે કહેશો કેમ એવું? ચાય એને એ ઉષ્મા ઘુમાઈને ઠંડી થઈ. ચાયના જોડે શું હતી? ઉષ્મા હતી, એ એને ઘુમાઈ દીધી એટલે શું થઈ? ઠંડી. સમજ્યા કે નહીં? હું એમ કહું તમને ઠંડી લાગે છે એનો મતલબ શું છે? માર્કેટમાં ઠંડી છે, તમારે અંદર ગરમી નહીં. તમને ઠંડી લાગે એનો મતલબ વાતાવરણમાં ઠંડી છે, તમારે આમ ગરમી નહીં. તમે તમારી ઉષ્મા ઘુમાઈને ફરો છો ને માટે તમને ઠંડી લાગે છે. સમજણ પડી કે નહીં? હવે ચાય એમ કીધું હોત કે હું મારી ઉષ્મા ના ઘુમાવું તો ચાય ગરમ છે નહીં, અરે ઠંડી છે નહીં થાય, ગરમ ની ગરમ રહે. પણ ચાય તો શું કરી? ઉષ્મા એટલે ઠંડી થઈ. તો ચાય ઉષ્મા ઘુમાઈ તો હવે ઉષ્મા પર્યાવરણને મળી, પર્યાવરણને મજા આવી, ઉષ્મા મળી. એટલે સિસ્ટમ માટે લખવું હોય તો કારણ કે ચાય એક સિસ્ટમ है, ચાય શું એક સિસ્ટમ, તો એના માટે ડેલ્ટા એચ શું હોય? નેગેટિવ. સમજણ પડી? હવે આઈસ્ક્રીમ શું હોય? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ પહેલા ઠંડી હતી, એને પર્યાવરણમાંથી ઉષ્મા મેળવી એટલે એના માટે ડેલ્ટા એચ કેવું હોય? પોઝિટિવ. અને પછી એ પીગળી. એક વસ્તુ સમજો, ઠંડી જેવું આ દુનિયામાં કંઈ હે નહીં. આ દુનિયામાં એક જ છે, ઉષ્મા. શિયાળો આવ્યો, ઠંડી આવી, ખોટી વાત. શબ્દો ખોટા છે. ગુજરાતી જે ગ્રામર ભણાવે એ લોકોને ખેંચી ખેંચીને બે લાફા આલો તમે, ડર્યા વગર. શિયાળો આવી ગયો અને ઠંડી આવી ગઈ, ખોટી વાત છે. ઉનાળો ગયો ને ઉષ્મા ગઈ. હવે સાચું, ઉષ્માની ગેરહાજરી એટલે ઠંડી. ઠંડી આવતી નહીં, ઉષ્મા ગતી રહી છે, મતલબ ઉષ્મા જતી રહી છે એટલે વાતાવરણ ઠંડુ છે. ફરી ઉષ્મા આવશે અને વાતાવરણ ગરમ. એવું નહીં કહેવાનું શિયાળો ગયો, આવ્યો ને તો ગયો ક્યાંથી? સમજણ પડ્યા કે નહીં? તમે કેમેસ્ટ્રી સ્ટુડન્ટ હો કેવા? એવું નહીં કહેવાનું મારે શિયાળો આવી ગયો, ઠંડી આવી ગઈ. ઉનાળો જતો રહ્યો ને ઉષ્મા જતી રહી એટલે થોડું એવું લાગે કે ઉષ્માની ગેરહાજરી હે. સમજણ પડી? હા, તો તમે સાચા સ્ટુડન્ટ. એવું બોલે ને ઠંડી આવી નોમ તેમ મરી જશો. ચલો ઓકે, તો આપણે વાત એ ઓવરઓલ આપણી વાત એ જ છે કે ડેલ્ટા જી આપણે નેગેટિવ લઈએ છીએ એનો મતલબ શું છે કે એટલી ઉર્જા શું થઈ રહી છે? મુક્ત. અને કોની થઈ રહી છે મુક્ત ઉર્જા? સિસ્ટમની. કોના બાપની દિવાળી? સિસ્ટમના બાપાની. આપણે કોઈ લેવા દેવા નહીં. અને જેટલું સિસ્ટમની દિવાળી વધારે નેગેટિવ એટલું સિસ્ટમે કામ વધારે કર્યું હશે. પણ આ તો આપણે ઓવરઓલ સિસ્ટમ માટે બોલીએ છીએ. આપણે ભણી રહ્યા છીએ કોષ માટે. કોના માટે? કોષ. તો એના માટે આપણે એવું બોલી શકીએ કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. શું બોલી શકીએ? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. આ મુક્ત ઉર્જા અને પ્રમાણિત મુક્ત ઉર્જા જોઈતી હોય તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. સમજો, ડેલ્ટા જી માઇનસ કઈ વાતનું મૂક્યું? આના વેલ્યુ મારે કહેવા જોઈએ નેગેટિવ, કારણ કે સિસ્ટમની એટલી ઉર્જા ઓછી થવાની છે. કોષ કામ કરશે તો ઉર્જા તો ઘટશે એટલી ભાઈ, હે ને? અને એ માઇનસ NF E0 સેલ જેટલી હશે. અહીંયા n શું હોય? ઇલેક્ટ્રોન. હવે n શું હોય? ઇલેક્ટ્રોન. F એ ફેરાડે અચળાંક. શું હોય? આના વિશે કીધું મેં 96500 એક મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર. ખબર એને 96500 કુલમ કીધેલું હશે. ફેરાડે 96500 કુલમ. કેટલું છે? 96500 કુલમ એક મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર. અને E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ જે ખબર છે ને, E0 રિડક્શન માઇનસ E0, E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. બરાબર? તો એના ઉપરથી છે. તો આ એક સૂત્ર એવું બનાવવામાં આવ્યું છે કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. ક્લિયર? હવે એક વસ્તુ સમજો કે આ જે મુક્ત ઉર્જા એને લેવા દેવા એ કોષની સંખ્યાથી, ઇલેક્ટ્રોનની સંખ્યાથી, આ બધાથી. એટલે આપણે જે ઇલેક્ટ્રોન છે ને n, એમાં આપણે એમ કહીશું કુલ ઇલેક્ટ્રોન. શું કહીશું? સમજણ પડી કે નહીં? ધારો કે હું એકલો બોલું છું, એન બદલે ધારો કે હું ને એક બીજો કોઈ સર, બે જણા બોલતા હોત તો ડબલ ઉર્જા વપરાતી. તો એમ કહેવાય કે હાલ શું એ CHB માઇનસ સાગરની બોલવાની ઉર્જા. સમજ્યા કે નહીં? ધારો કે બે સાગર હોત તો CHB માઇનસ બે સાગરની બોલવાની ઉર્જા. આપણી જે સિસ્ટમ એનું નામ શું છે?
CSB. તો CSB સિસ્ટમમાંથી સાગરની ઉર્જા ઓછી થઈ ગઈ. એને એટલે 2 જણા બોલતા હોત તો 2 ની, 8 જણા બોલતા હોત તો 8 ની. તો એવી રીતે હે. ક્લિયર? હવે આ સમીકરણ કેવી રીતે લખવું એ તમારે શીખવું પડશે. આ કેવી રીતે લખવું એ તમારે શીખવું પડશે. એટલે આમ તો લખતા તો આવડે જ છે, ડેલ્ટા G0 બરાબર -NF E0 છે. આ કોષ માટે લખવું તો એટલે સમજો, આપણે શરીર માટે લખવું તો આવું ના થાય. ડેલ્ટા G0 -NF E0 છે, આપણે શરીર માટે આવું થાય નહીં. આ કોના માટે થયું? વિદ્યુત રાસાયણિક કોષ માટે થયું. કોના માટે? સમજે ને બેડી? ધારો કે બીજા કોઈ વસ્તુ માટે લખવું હોય તો બીજી રીતે લખાશે. સમજ્યા તમે? ધારો કે આગળ થર્મોડાયનેમિક્સમાં ભણશો તો આવું હશે, ડેલ્ટા G ડેલ્ટા H -T ડેલ્ટા H આવું હશે. ખબર પડી? તો એવું નહીં કે આનું એક જ સૂત્ર છે મુક્ત ઉર્જાનું. મુક્ત ઉર્જાના જુદી જુદી સિસ્ટમ માટેના સૂત્રો, સિસ્ટમ બદલાશે, મુક્ત ઉર્જાનું સૂત્ર બદલાઈ જશે. આપણી સિસ્ટમ હે વિદ્યુત રાસાયણિક કોષ અને એના માટે મુક્ત ઉર્જાનું સૂત્ર આવું છે. ક્લિયર? ઓકે, તો લખી દેશો સૂત્ર શું છે અને આ સૂત્ર કેવી રીતે લખવાનું જોઈએ સમીકરણ માટે સમજાવી દઉં છું 5 જ મિનિટમાં. લખી દેશો ફટાફટ. વિદ્યુત વિભાજનમાં નહીં લખવાનું કેમ કે એ તો અસ્વયંભૂ હોય. એમાં લખો તો ચાલશે પણ એમાં પોઝિટિવ આવશે વેલ્યુ પછી. એનું કારણ એ છે ઉર્જા લઈને અમે કામ કરતો નહીં, અને એની જોડે કામ કરાવવું હોય તો ઉર્જા સિસ્ટમને આલવી પડે. અમે સિસ્ટમ રિલીઝ ના કરે. આ શું છે કે આ કોષ કેવું હોય સમજો હું તમને, આ કોષ કેવું હોય કામ બી કરશે, ઉર્જા બી મુક્ત કરશે. અને પેલું શું હોય કામ કરાવવું હોય તો ઉર્જા આલવી પડશે તમારે. સમજે? હાલ હવે સમજો ધારો કે આ તો હું ફી લઈને કામ કરું, ચલો ફીને થોડી વાર માટે ઇગ્નોર કરી દો. હાલ હું ઉર્જા બી ખર્ચી રહ્યું મારી, ઉપરથી તમને ભણાવી બી રહ્યું, તો કામ બી કરી રહ્યું, ઉપરથી એનર્જી બી લોસ્ટ કરી રહ્યું. તો આ સમજાય કે નહીં? હવે તમે એવું સમજો કે તમે ફી આલીને હું ભણાવતો નહીં હું, તો એ વિદ્યુત વિભાજન થઈ ગયું. પૈસા બી લઈ લીધા, કામ બી નહીં કરવાનું અને ખુદની એનર્જી લોસ્ટ બી નહીં કરવાની. સમજ્યા કે નહીં? તો એ શું થઈ ગયું? વિદ્યુત વિભાજન. તો ખાલી વાત એટલે ખુશ મત થાવ. તમે એ જ ઈચ્છો, મને ખબર છે સાહેબ અમે ફી હાલ દઈશું, તમે ભણાવો મત, ટેસ્ટો મત લો, માર્ક્સ વાલીને મોકલો નહીં ને અમને મજા કરવા દો. તમે એ જ ઈચ્છા મને ખબર છે. આજકાલની પેઢી, યુવા પેઢીનું શું એ રહસ્ય, આ યુવા પેઢીને એવી ઈચ્છા છે કે વાલી ફી ભરે, આપણે ત્યાં જઈએ, બસ આપણું મસ્ત એક કપલ હોય, આપણી એન્ટ્રી હોય, આપણે મસ્ત બ્રાન્ડેડ કપડાં હોય, બૂટ હોય, બસ ભણવું નહીં, બીજું બધું કરવું એમ સિવાયનું. તમે એકલું નવાઈને નહીં, બધે આ જ ચાલે ના. બધા રોકટોક જે શિક્ષક કરે એ સાહેબ ખરાબ થઈ જાય, ટ્યુશન ના જવાનું. જે શિક્ષક આ બધામાં રોકટોકમાં આવે, વચ્ચે ટાંગ અડાવે આ બધામાં, તો એ શિક્ષક ખરાબ હોય. એના ખોટા ખોટા વાંક આવે, વાલીને કહી દે બરોબર નહીં ભણાવતા હોય તો હારે નહીં, આમ નહીં તેમ, જે તે કઈ પૂરું. 8 વર્ષથી ભણાવું બેટા, ઘણા બધા કેસ હેન્ડલ કર્યા હશે. મજા આવે, પણ એવી મજા આવે, ખૂબ મજા આવે. કે સાહેબ બરોબર નહીં એન ભણાવવામાં કોઈ ઠેકોણા નહીં એન, રજાઓ પાડે એ બધું જેમ તે કહી દેશે. પછી વાલી પાછી એવું પ્રાણી એ માન લેશે. પછી આવતા વર્ષે વાલી પાછા બીજી વાર લઈને આવી ગયો. એવું જ હોય ને તો બીજું શું. આગળની બેચમાં એવા ઘણા કપલો હતા. હા કહું, એ કપલ બેચ જ નામ જ હતું એનું આગળની બેચનું. મેં સ્પેશિયલ નામ આપ્યું હતું એ બેચને. કહી દીધું તું મેં, તમે જોયેલી હશે ને બેચ. હા બસ, તો એ ધંધા જ હતા બધા અંદર. કહી દીધું તું મેં એમ કે નહીં આવે રિઝલ્ટ, બસ. તો એ મને તો તાજું અમુક પાસ કેવી રીતે થઈ ગયા. ભાઈ આમાં 2-3 કપલ તો જતા રહ્યા હતા, કપલના કપલ ઉપડી ગયા. એટલે આમાં શું, મેં વચ્ચે ટાંગ અડાવવાની ચાલુ કરી. એટલે ટાંગ એટલે મારે કોઈ લેવા દેવા નતું. આપણે ભણ લો દીકરા, મારા ભણો, કમસે કમ 33 લાઈન પાસ થાવ. પણ દીકરા તો એમ કે સાહેબ આપણે ડિસ્ટર્બ કરવા માટે, આ એરિયા આપણા માટે સેફ નહીં, આપણે બીજો એરિયા સિલેક્ટ કરીએ. હવે એને વેચનો ફોર્મ ભરવા દોડે. ચલો ટોટલ 6 પીસ થયા, 3 કપલ એટલે. વાતમાં એવું બધું છે. પછી કારણ હું આલ્યું કે સાહેબ બરોબર નહીં, રોંગ નહીં, તેમ નહીં. બોલો
પણ એવું નહીં કહેતા કે ના અમારે હવે શું હે કે હા. એટલે મેં શું આ બધું અલગ અલગ કરી દીધું ને, આ બાજુ એક્ટિવા, આ બાજુની એક્ટિવા, આ બાજુ પહેલાં બધી એક્ટિવા ભેગી હતી, થોડું થતું, પછી હું બધું તકલીફ થવા લાગી બધા. એ લોકો બહુ પ્રયત્ન કર્યો સાહેબ, આમ આમ છે ને તેમ છે ને, આમ અમને નાળી છે ને વચ્ચે પાણી છે ને, તો મેં કીધું ઘેર રહેવાનું. એવું આદત જ છે એવું બોલવાની. કશું બી વધારે પડતી ફરિયાદો આવે કામ વગરની, માટી સોલ્વ થાય ના, એટલે એક જ હોય જોડે ઘરે રહેવાનું, અને આપ્યા હોય તો રિટર્ન આપતું હિસાબ કરી, એટલું જ હોય બસ. બીજું વધારે પેલી પંચાયત ના હોય કશું. લેવાનું બાકી હોય મારે જોઈ ત્યાં નહીં, તું જા. હવે એમાંથી એકાદનો ફોન આવ્યો હતો વચ્ચે કે તમે વાત સાહેબ માની હોત તો સારું હતું, હવે હિન્દુ સગાઈ થાય ને આપણે ગોટા 2 વાર ઉડ્યા, માર્ચમાં ઉડ્યા ને જુલાઈમાં ઉડ્યા. એટલે હું તો કહેતો હતો, પછી મેં કીધું મને તાર તપાસ કરવી હોય ને તો કરી દે, સગાઈ બગાઈ નહીં થતી પણ તારથી સારી વસ્તુ મળી ગઈ. બોલે તપાસ કરે ને બોસ, આ જ રિઝલ્ટ નીકળશે. ત્યાં જેટલી જોઈ નહીં એના કરતાં વધારે ભેગું ફર્યો. અરે શું બી કે એને ખબર હશે, તો ખાલી વાત એ સમજ્યા કે નહીં, કશું ના હોય. એ શું હવે સમજી ગયા ભાઈ ને, કાંઈ નાપાસ થઈ ગયો, હવે આમાં શું તમને આમાં કંઈ થવા નહીં, આગળ ફ્યુચર હે નહીં, ફ્યુચર હે નહીં, પછી એ શું હે નવું હોતે. પણ આ તો હવે જે આપણે શું કેવા હતા Zn solid વત્તા Cu2 plus aqueous gives Zn2 plus aqueous બરાબર વત્તા, આ તો હારી સલાહ મોને નહીં આપણી કોઈ શું સમજ્યા. બીજું સમજો હવે 2 Zn solid બરાબર પ્લસ 2 Cu2 plus gives 2 Zn2 plus aqueous plus 2 Cu solid. આ કાંઈ સૂચના ખાસ બધી તાર માટે જ હતી. તમને એમ લાગતું હશે હું કોણ માટે બોલ્યું, સિર્ફ આકાશ ને હર્ષિલ માટે, થોડા ઘણા ઋતિક અને નારણ, સ્પેશિયલ આ ગ્રુપ માટે જ મારું આખું ભાષણ હતું. ના તમારું ધ્યાન ક્યાંક બીજે હોય તો હું એકદમ ધ્યાન ઉપર લાવી દઉં, તમને જ કીધું એમ બરાબર. હા શું ધંધા ચાલે મને બધી ખબર હે બહાર જઈને. ચલો ઓકે મારું કેવું છે, મને દેખાય ને એનું હકીકત ની સમજ તો કરી દીજે, નહીં દેખાતું એ જ સત્ય હોય. ખબર દેખાય એ તો ક્લિયર હે ને, એ નહીં એમ મતલબ. કારણ કે હું આ બધું બોલું ને તો એનો એટલે હું આવો માણસ નહીં, એટલે હું બધું બોલી શકું ડર્યા વગર. બાકી જે લોકો ના બોલતા હોય ને એ ગુંડા હોય, ધ્યાન રાખવાનું. હા જે કથા કરે હે ને શ્રી રામ જય રામ કરે એ જ માદર ભગત સાચી વાત. બાકી જે એકદમ ગુલખાન ગુંડા જેમ બોલે એમના મગજમાં કશું નહીં, બધું ક્લિયર પડ્યું. એટલે જે છુપા રુસ્તમ ને એ જ બધા તકલીફ વાળા કે છે. એટલે એ મેચમાં કેવું પકડાતી નથી ને એ ડખવો હતો મેં. એટલે એમાં મારી અડધી એનર્જી એમને પકડવામાં જતી, એટલે એમાં અડધું ભણાવવાનું રહી ગયું. હા Zn solid plus Cu2 plus પ્રૂફ ના થાય ત્યાં સુધી આપણે કશું બોલી ના હતી. પછી Zn2 plus plus Cu એના પછી Zn solid plus 2 Cu2 plus plus 2 Zn2 plus plus Cu. હવે આનો E0 સર કેટલો હશે? 1.1 વોટ હશે બરાબર. કારણ કે આ ઝીંક અને કોપર એ ગેલ્વેનિક સેલ, આનો E0 સેલ 1.1 વર્ષોથી ફિક્સ છે. છેક પહેલા લેક્ચરમાં બી આ હતો, અને ભગવાનની તમે દેખો કેવી આપણા ઉપર દયા. 15મું લેક્ચર તો બી આપણો E0 સેલ એનો 1 પોઈન્ટ બી ઓછું નહીં થયું, હે કે નહીં? નહીં તો તમે જુઓ હવે તમે એમને એક કામ કરજો, તમે 100 રૂપિયા લઈને ફરો રાખો, મહિનો એને સાચવજો, ના રે ઘટી જાય વચ્ચે રસ્તામાં કોઈ બી કારણે. ચલો તો આમાં આપણું 15 લેક્ચરથી એનું એ, અને મને તો એવું લાગે માતાજી ભેડી રહી તો છેલ્લા લેક્ચર સુધી આપણે આનો E0 સેલ 1.1 જાળવી રાખીશું.
બરાબર છે માર્ચ સુધી બરાબર ચાલો એના ભાઈ આનો E0 સેલ શું હે એજ નવો આવ્યો તો ફાટો ને 1.1 એજ એટલે 1.1 મેં જે પૂછ્યું એનો મને જવાબ જે આવતો એ આલવાનો એજ એ કામ કરો તમે પેપર લખો ને પરીક્ષામાં કે બાજુ વાળે લખ્યું એન્જોય લેજો આપણું એવું મને એવું લખી દેવાનું રસાયણ શાસ્ત્રની બુકમાં ઉપરોક્ત પ્રશ્નપત્રના જવાબ મળેલ છે તો હાલવાન રાખો યાર ચલો E0 સેલ કે 1.1 આ બી 1.1 તો બરાબર હે એનાથી કોઈ ફરક નહીં પડે બે કરવાથી કોઈ E0 સેલ ને ફરક નહીં પડે આના માટે n શું હે 5 ઇલેક્ટ્રોન 2 હે આનું શું હે 0 આમાં શું હે +2 કેટલો વધારો થયો 2 આ +2 આ 0 કેટલો ઘટાડો થયો તો આના માટે n શું કહેવાય ઇલેક્ટ્રોન આના માટે n 4 0 બે ZN નો ભેગો થઈને પ્લસ છે ટોટલ n જોઈએ છે આપણે શું જોઈએ છે અને મેં કદાચ સૂત્ર લખાવતી વખતે એવું બોલ્યો બી કે ડેલ્ટા G0 = -NF E0 સેલ અહીંયા તમે જે n લેવાનો કેવો લેવાનો હોય ના બોલ્યો તો હવે બોલ દઉં છું સાથે સાથે અહીંયા તમે ભાભીનો ફોટો બી બનાવી દઉં છું બરાબર તો ધ્યાન રાખજો હવે શું હે આ છે ટોટલ ઇલેક્ટ્રોન બરાબર ઈઝી હે ને આના માટે n 4 હે આના માટે લખવા જઈશ આવું થશે ડેલ્ટા G0 = -NF E0 સેલ થશે આવું 2 ગુણ્યા 96500 ગુણ્યા 1.1 જે બી જવાબ આવ્યો એ આયો જૂલમાં કેમાં આવ્યો ડાયરેક્ટ જૂલમાં જવાબ નહીં આવતો હોય સમજો ઇલેક્ટ્રોનનો કોઈ એકમ હે નહીં આનો એકમ શું હોય કુલમ આનો એકમ શું હોય અને E0 સેલનો એકમ શું હોય વોલ્ટ એટલે તમને ખરેખર અહીંયા જવાબ મળે કુલમ * વોલ્ટ પણ ધ્યાન રાખજો 1 કુલમ * વોલ્ટ બરાબર 1 જૂલ એટલે તમે કુલમ * વોલ્ટ ને જૂલ લઈ શકો સમજ્યા કે નહીં ડેલ્ટા G બરાબર શું હે -NF E0 સેલ n નું કોઈ હોય નહીં f નું શું હોય કુલમ E0 સેલ નું વોલ્ટ એટલે આ બનશે કુલમ * વોલ્ટ અને આને તમે શું લઈ શકો એટલા ને એટલા જૂલ જે બી આવ્યો આન્સર મારું કહેવાનો મતલબ અહીંયા n કેટલો આવશે 2 આ સમીકરણ હવે આ સમીકરણ લખજો આના માટે ડેલ્ટા G0 બરાબર શું થશે -NF E0 સેલ શું થશે -4 * 96500 * 1.1 કુલમ વોલ્ટ = જે આપશે સમજ્યા કે નહીં બુદ્ધિ વાપરે અહીંયા પહેલા દાખલા કરતા બધું જુદું હોય સમજો આપણે પહેલું સૂત્ર વાપરતા હતા કયું E સેલ is equal to E0 cell minus 0.059 n log of anode ભાગ્યા cathode અહીંયા જે n હતો ને એ અલગ સ્ટાઇલ થી હતો એ એમાં તો આપણે સમીકરણમાંથી n લેતા હતા અને આનો n એ અલગ સ્ટાઇલ થી પણ આમાં બી સમીકરણમાંથી જ n લે એ પ્રકારનું છે ટોટલ n જ લેવાનું શું લેવાનું કારણ કે તમે આનું સમીકરણ લખશો તમને આઈડિયા આવી જશે કે 2Zn માંથી 2Zn2+ બને તો 4 ઇલેક્ટ્રોન નીકળ્યા હશે તો n માં એટલું ધ્યાન રાખવાનું છે અને એના હિસાબથી તમારું ડેલ્ટા G0 નું મૂલ્ય બદલાઈ શકે તો અહીંયાથી MCQ આવી શકે બરાબર અહીંયાથી શું આવી શકે MCQ ચલો હવે અહીંયાથી E0 સેલ ને કરતા બનાવો શું થાય E0 સેલ બરાબર શું થાય ડેલ્ટા G પછી ડેલ્ટા G0 NF તમે બોલે હું લખીશ NF ડેલ્ટા G0 = ડેલ્ટા G0 - NF આટલું જ થશે બીજું કંઈ નહીં ઓકે આટલું જ થશે આ તો બી બની શકે ક્લિયર આનો મતલબ આપણે એમ કહી શકીએ કે E0 સેલ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું થઈ ગયું n કેટલાને ખબર પડી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n થયું હવે ધારો કે G0 અચળ है મુક્ત ઊર્જા શું है અચળ f શું है અચળ तो अचल अचल निकली जाए तो શું થાય E0 સેલ ચલે છે 1 upon શું થયું માઈનસ હવે માઈનસ વાળું એ ખરેખર ચલે છે એમાં ગણાય
બરાબર, એટલે આપણે એવું કહી શકીએ E0 proportional to n. અહીંયાથી પ્રશ્ન પૂછી શકે કે કોઈ પ્રક્રિયા એ પ્રક્રિયામાં એના જે ગુણાંક એને બમણા કરીએ તો E0 સેલનું મૂલ્ય શું થાય? તો બમણું, એવું લખવાનું હોય તમારે અગર પૂછે હે તો, સ્પેશિયલી એમસીક્યુ માટે પૂછે તો. એ હિસાબથી આપણે અહીંયા 2.2 વોલ્ટ લખવું જોઈતું હતું, એ પણ આપણો પ્રશ્ન નહીં. ખાલી આપણે લખાણમાં એવું કહીશું આવું થાય, કરવાનું નહીં આપણે. સમજ્યા કે નહીં? એ ખાલી લેખિત દસ્તાવેજ આપણો એવો હોય E0 સેલ પ્રપોઝલ ટુ n, બરાબર. એ તો જે સૂત્રમાંથી મળ્યું એના ઉપરથી આપણે કીધું ખાલી. બાકી કોઈ જગ્યાએ હળી નહીં કરવાની સામેથી આપણે. આવું ક્યારે? જ્યારે મુક્ત ઉર્જા અને ફેરાડે અચળાંક અચળ હોય ત્યારે. ક્લિયર હે? એના ઉપરથી દાખલા કેવી રીતે ગણતા આપણે કાલ શીખીશું. સૂત્ર આજ યાદ રાખવાનું, ડેલ્ટા G0 બરાબર માઇનસ NF E0 સેલ. આના ઉપરથી કેવી રીતે દાખલા ગણવાય આપણે કાલે શીખીશું. અને ડેલ્ટા G0 ના બીજા પણ અમુક સૂત્રો હોય, એ હું તમને કાલે ભણાવીશ. બરાબર, થેન્ક યુ.